આજે આપણે લીલા મરચાંનું અથાણું બનાવીશું. તો એના માટે મેં લીલા મરચાંને આવી રીતે કટ કરી લીધા છે. આ તીખા નથી, થોડાક મોડા જ છે. એની અંદર આપણે હળદર એડ કરીશું અને મીઠું, અને એને આપણે મિક્સ કરી લઈશું. અને પછી એની ઉપર આપણે લીંબુનો રસ નાખીશું. મિક્સ કર્યા પછી એને થોડીક વાર માટે આપણે રહેવા દઈશું, જેથી આવું પાણી નીકળશે. એ પાણીને આપણે જવા દેવાનું છે, આપણે નથી લેવાનું. ખાલી મરચાં આપણે બીજા બાઉલમાં કાઢી લઈશું. એને આપણે એક સારા કપડા ઉપર સૂકવી દઈશું તડકામાં 1 કલાક માટે. અને પછી એક બીજા બાઉલમાં આપણે રાઈના કુડિયા લઈશું. એની અંદર આપણે મેથીના કુડિયા નાખીશું, હળદર નાખીશું, મીઠું એડ કરીશું, વરિયાળી, હિંગ, અને પછી એની ઉપર આપણે તેલનો વઘાર કરવાનો છે. તેલ ગરમ થાય એટલે એની અંદર લવિંગ નાખીને એ ગરમ તેલને આપણે રાઈના કુડિયા ઉપર નાખી દઈશું અને મિક્સ કરીને એની અંદર આપણે લીલા મરચાં એડ કરી દઈશું. અને પછી આપણે એ લીલા મરચાંને બી સારી રીતે મિક્સ કરી લેવાના છે. અને એની ઉપર આપણે લીંબુનો રસ એડ કરી દઈશું. આ આપણું લીલા મરચાંનું અથાણું રેડી છે.